મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમને શુભેચ્છા પાઠવું છું। આજના દિવસે તમને મળવું, તમને જોવું અને વચન પ્રચાર કરવો આનંદિત છે। પ્રભુ તમને ખૂબ જ પ્રેમ કરે છે। તમારા માટે પ્રાર્થના કરવા માટે મને બોજ આપ્યું છે અને આ વોક વિથ જીસસ પ્રોગ્રામને તમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી જોતા હશો। હું તમારા માટે પ્રતિદિન પરમેશ્વરથી વિનંતી કરીને પ્રભુ આ વચનને અને આ પ્રોગ્રામને જોવાવાળા લોકોના જીવનની અંદર જે પણ કમી હશે તે દૂર કરીને આશીર્વાદ આપો, આવી રીતે પ્રાર્થના કરું છું। ચોક્કસ તમે આશીર્વાદ પ્રાપ્ત કરશો। ઈસુ ખ્રિસ્ત તમને ખૂબ જ પ્રેમ કરે છે। બાઇબલની અંદર ઉત્પત્તિ 15મો અધ્યાય તેની પહેલી કલમની અંદર ઇબ્રાહિમ નામના વ્યક્તિથી પ્રભુએ દર્શનમાં વાત કરી અને વચનમાં કહ્યું, ઇબ્રાહિમ, તું બીશ નહીં, હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું, એટલે ડરીશ નહીં કરીને ઇબ્રાહિમને કહ્યું છે, હું તારા માટે ઢાલ અને એક મહા મોટો બદલો છું, આમ પ્રભુ કહે છે। અચાનક આવી રીતે કેમ કહે છે? જ્યારે પરમેશ્વરે ઇબ્રાહિમને બોલાવ્યું, પોતાનું દરેક કાર્યને છોડીને અને પરમેશ્વરના પાછળ આવવાનું નિર્ણય કર્યું। જ્યાં રહેવા માટે કહ્યું ત્યાં તે રહ્યો। ત્યાંના લોકોમાં પરમેશ્વરનો ભય ન હતો। તે પોતાની મરજીથી પાપ કરતા હતા, પરંતુ અબ્રાહમ તે મનથી પરમેશ્વરથી ભય રાખતો હતો અને પરમેશ્વરમાં ડર રાખતો હતો, તેવી રીતે જીવન જીવતો હતો। આસપાસ બધા દુષ્ટ લોકો હતા, પરમેશ્વરથી ડરતા ન હતા, ત્યારે તે હૃદયમાં ડર રાખતો હતો। કારણ એ છે કે તેના ચારો તરફ બધા દુષ્ટ લોકો છો ને હું જ એક ધર્મી જન છું। આ બધા પરમેશ્વરનો ભય રાખતા નથી, મારી ભૂંડાઈ તો કરશે ને, આવો એક ભય તેના અંદર આવી ગયો। તમે પણ જ્યાં કામ કરો છો, જ્યાં વ્યવસાય કરો છો, જ્યાં રહો છો, બધા લોકો ભૂંડાઈ કરે છે। હું એકલો પ્રભુનો ભય રાખું છું, પરંતુ આ લોકો ડરતા નથી, આમ વિચારો છો, મારા વિરુદ્ધમાં કશું કરશે તે ડર છે। ઇબ્રાહિમની અંદર આવો એક ડર હતો, એટલા માટે પ્રભુએ તેને કહ્યું કે, હે ઇબ્રાહિમ, તું બીશ નહીં, હું તારી સાથે એક ઢાલના રૂપમાં રહું છું। તમને તો ખબર છે ને ઢાલનો મતલબ શું છે? તે દિવસમાં યુદ્ધ કરતા સમયે જે સૈનિક લોકો હતા, પોતાના ડાબા હાથમાં ઢાલને પકડતા હતા, જમણા હાથથી તલવારથી યુદ્ધ કરે છે। ઢાલ કેમ રાખવામાં આવે છે? જ્યારે શત્રુ તે હુમલો કરે છે, તેનાથી બચવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રભુ કહે છે, કેટલા લોકો તારા વિરુદ્ધમાં આવશે, કેટલા તારા વિરુદ્ધમાં હુમલો કરશે અને તારા વિરુદ્ધમાં ઊભા થશે, તો પણ હે ઇબ્રાહિમ, તું ડરીશ નહીં, કેમ કે તે બધાથી હું તને બચાવીશ, હું તારા માટે ઢાલ બનીને રહીશ, આવી રીતે પ્રભુ કહે છે। તે જ પ્રભુ તને કહે છે કે મારા પુત્ર, મારી પુત્રી, જ્યાં કામ કરો છો, જ્યાં વ્યવસાય કરો છો, જ્યાં પણ રહો છો, બધી જ જગ્યાએ તારા વિરુદ્ધમાં ભૂંડાઈ કરવા માટે, તને નાશ કરવા માટે, તને પાડી દેવા માટે ચારો તરફ દુષ્ટ લોકો રહેશે, તો પણ તને કોઈ પણ સ્પર્શ કરી શકશે નહીં, તેવી રીતે હું ઢાલ બનીને રહીશ। મારી સેવકાઈના શરૂઆતના સમયકાળમાં જે પણ ભૂંડાઈ થઈ હતી, તે બધું વિચારીને હું રડવા લાગ્યો હતો। પરમેશ્વરે કહ્યું, પુત્ર, તું કેમ રડે છે? આ સંસાર આવું જ છે। સંસારમાં રહેવાવાળા બધા લોકો આવા જ રહેશે। તારા કામનો વિરોધ કરશે, તારા કામથી લોકો ઈર્ષ્યા કરશે, કોઈ પણ હાનિ તને થશે નહીં। હું તારી આગળ રહીશ, મને પસાર કરીને દરેક બાબતો તારી પાસે આવશે, હું ઢાલ બનીને રહીશ, આવી રીતે કહીને પ્રભુએ મને હિંમત આપી છે। ત્યારથી હું ડરતો નથી। પ્રભુ મારી સાથે રહે છે। મારા વિરુદ્ધમાં કાર્ય થાય છે અથવા મારા વિરુદ્ધમાં કોઈ પણ ખોટું થાય છે, તો પણ મારું મન ગભરાતું નથી, મને ડર લાગતું નથી, પ્રભુ સાથે છે। તમે પણ આમ જ કહો, આ સંસાર ભૂંડાઈથી ભરાયેલી છે, દુનિયાના લોકો તે ભૂંડાઈ કરે છે, મારા ચારો તરફ, તમારા ચારો તરફ બધા લોકો આવા છે, કોઈ પણ તમને સ્પર્શ કરી શકતું નથી, પરમેશ્વર ઢાલ બનીને રહે છે। પરમેશ્વર કહે છે, હું ઢાલ બનીને તમારી સાથે રહીશ। હે પ્રભુ, તમે ઢાલ રૂપ બનીને રહો છો, તમે મારી રક્ષા કરો છો, કોઈ પણ હાનિ મને સ્પર્શી શકશે નહીં। હે પ્રભુ, મારા માટે તમે ઢાલ બનીને રહ્યા છો, એટલા માટે કોઈ પણ શૈતાન, દુષ્ટ લોકો મને હાનિ પહોંચાડી શકશે નહીં। પ્રભુ, તમે સાથે છો। ઈસુ ખ્રિસ્તના નામથી વિજયને પ્રાપ્ત કરીએ છીએ। ઈસુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।